તો પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને આસામમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજયના પગલે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વિજયને લઈને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। આ ચૂંટણીમાં વધુ બેઠકો પર નોંધપાત્ર જીત પ્રાપ્ત થતાં ભાજપ કાર્યકરોએ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજય જશ્ન ઉજવ્યો હતો। કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા। આ અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા, જેના પગલે કાર્યકરોમાં ઉમંગ અને ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો। પશ્ચિમ બંગાળમાં 200થી વધુ બેઠકો પર જીત મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં ભાજપે મહાગઠબંધન સહિત અન્ય પક્ષોને કડક ટક્કર આપતા પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે। છોટાઉદેપુર ખાતે યોજાયેલા ઉજવણી કાર્યક્રમમાં લોકસભા સાંસદ જસુ રાઠવા, ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે તમામે સાથે મળીને વિજયનો આનંદ વ્યક્ત કર્યો હતો। તો જિલ્લામાં ઠેર ઠેર ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચીને આ ભવ્ય જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। 5 રાજ્યોની ચૂંટણી યોજાઈ, એમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળ, આસામ અને પાંડુચેરી આ 3 રાજ્યોની અંદર ખૂબ જંગી બહુમતીથી 2/3 જેટલી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ ત્યાં સરકાર બનાવી છે। અને એમાં વિશેષ કરીને જે પશ્ચિમ બંગાળની અંદર પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે। આ નેતૃત્વ, ભારતનું જે નેતૃત્વ છે માન્ય મોદી સાહેબનું, અમિત શાહ સાહેબનું, નીતિન નબીનજી સાહેબનું, એ નેતૃત્વ ઉપર જે વિશ્વાસ મૂકીને લોકોએ મત આપ્યા છે, એ બદલ સૌ પશ્ચિમ બંગાળ, આસામ અને પાંડુચેરીના નાગરિકોનો ધન્યવાદ। અને આખા દેશના લોકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે જે ભગવાની લહેરની અંદર પૂરો દેશ રંગાઈ ગયો છે,